ગુડ મોર્નિંગ. ખ્રિસ્ત ઈસુમાં વહાલા મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના મહાન નામમાં પ્રેમી સલામ. આપણે અત્યારે પવિત્ર પુસ્તકમાંથી લેવીય અને 7મો અધ્યાય વાંચવા તરફ જઈ રહ્યા છે. તો પ્રભુ પિતાએ વચન પર પુષ્કળ આશીષ અને કૃપા આપે. વાંચવામાં અને સમજવામાં પ્રભુ આપ સહાયને મદદ કરે. અમારી ચેનલ તમને પસંદ હોય તો તમે એને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે લેવીયનું પુસ્તક ને તેનો 7મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. રમેશભાઈ વાંચશે. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક લેવીય અને તેનો 7મો અધ્યાય. આજે આપણે તેનું વાંચન કરવાના છીએ. પ્રભુ પિતા વાંચવાને અને સમજવાને આપણે સગડાઓની સહાયતા મદદ કરે. અને દોષાર્થાર્પણનો નિયમ આ છે, તે પરમ પવિત્ર છે. જે જગ્યાએ દહનાર્પણ કપાય છે ત્યાં તેઓ દોષાર્થાર્પણ કાપે અને તેનું રક્ત તે વેદી પર સ્વગર્દમ છાંટે અને તે તેમાંથી બધી ચરબીનું અર્પણ કરે. પૃષ્ઠ, પૂંછડી તથા આંતરડા પરની ચરબી તથા બંને ગુદા તથા તેઓ પરની જે ચરબી જાંઘોની પાસે હોય છે તે તથા કલેજા પરનું અંતર પર ગુર્દા સુદ્ધા કાઢી લેવા. અને યાજક યહોવા પ્રત્યે હોમયજ્ઞને સારું વેદી પર તેમનું દહન કરે. તે દોષાર્થાર્પણ છે. યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય. પવિત્ર જગ્યામાં તે ખાવામાં આવે. તે પરમ પવિત્ર છે. જેવું પાપાર્થાર્પણ તેવું દોષાર્થાર્પણ છે. તેઓને માટે એક જ નિયમ છે. જે યાજક તે વડે પ્રાયશ્ચિત કરે તેને તે મળે. અને જે યાજક કોઈ માણસનું દહનાર્પણ ચડાવે તે જ યાજક પોતે ચડાવેલા દહનાર્પણનું ચામડું પોતાને સારું લે અને ભઠ્ઠીમાં પકાવેલું તથા કડાઈમાં અને તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચડાવનાર યાજકનું થાય. અને સર્વ તેલવાળું કે કોરું ખાદ્યાર્પણ હારૂનના સર્વ પુત્રો લે. દરેક સરખે ભાગે તે લે. અને શાંત્યર્પણનો યજ્ઞ યહોવા પ્રત્યે કોઈ ચડાવે તો તેનો નિયમ આ છે, જો આભાર સ્તુતિને અર્થે તે ચડાવે તો તે આભારાર્થાર્પણની સાથે તેલમાં મોહેલી ખમીર વગરની પોળીઓ તથા તેલ ચોપડેલા ખમીર વગરના ખાખરા તથા તેલમાં બોળેલા મેદાની તેલે મોહેલી પોળીઓ ચડાવે. આભાર સ્તુતિને અર્થે પોતાના શાંત્યર્પણોના યજ્ઞ માટે સાથે ખમીરી રોટલીની પોળીઓનું અર્પણ તે ચડાવે. અને તેમાંના પ્રત્યેક અર્પણમાંથી એક વસ્તુ યહોવાને સારું ઉછાલ્યાર્પણ તરીકે તે ચડાવે. શાંત્યર્પણનું રક્ત છાંટનાર યાજકને જ તે મળે. અને આભાર સ્તુતિને માટેના શાંત્યર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય. તે તેમાંથી કંઈ પણ સવાર સુધી રહેવા ન દે. પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય તો જે દિવસે તે પોતાનું અર્પણ ચડાવે તે દિવસે તે ખાય. અને તેમાંનું બાકી રહેલું તે બીજે દિવસે ખાય. પણ તે યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. અને જો તેના શાંત્યર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહીં. તેમજ અર્પણ કરનારના લાભમાં તે ગણાશે પણ નહીં. તે અમંગળ ગણાશે. ને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.
અને જે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહીં. તેને અગ્નિમાં બાળી નાખો. અને પ્રત્યેક જે શુદ્ધ હોય તે માંસ ખાય. પણ જે જન પોતાનું અંગ અશુદ્ધ હોવા છતાં યહોવાને માટેના શાંતરપણોના યજ્ઞનું માંસ ખાય તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય. અને જે માણસ કોઈ અશુદ્ધ વસ્તુનો એટલે મનુષ્યના અશુદ્ધપણાનો કે અશુદ્ધ પશુનો કે કોઈ પણ અશુદ્ધ કે અમંગલ વસ્તુનો સ્પર્શ કરે ને યહોવાને માટેના શાંતરપણોના યજ્ઞનું માંસ ખાય તે પોતાના લોકોમાંથી અલગ કરાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે બળદની કે ઘેટાની કે બકરાની કંઈ પણ ચરબી તમે ન ખાઓ. અને મુર્દાની ચરબી તથા જાનવરોને ફાડી રાખેલાની ચરબી બીજા કોઈ કામમાં વપરાય ખરી, પણ તમારે તે કદી ખાવી નહીં. કેમ કે માણસો યહોવા પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચડાવે છે તેની ચરબી જે કોઈ ખાય તે ખાનાર માણસ પોતાના લોકો મધ્યે પણ અલગ કરાય. અને તમે કોઈ પણ પ્રકારનું રક્ત, પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય, તે તમારા કોઈ પણ રહેઠાણમાં ન ખાઓ. જે માણસ કંઈ પણ રક્ત ખાય તે માણસ પોતાના લોકો મધ્યથી અલગ કરાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે જે કોઈ પોતાના શાંતરપણોના યજ્ઞ યહોવા પ્રત્યે ચડાવે તે પોતાના શાંતરપણોના યજ્ઞમાંથી યહોવા પાસે અર્પણ લાવે. તે પોતાના હાથે યહોવાના હોમયજ્ઞો લાવે. તે ચરબી સહિત સીનો લાવે, એ માટે કે તે સીનાની આરત્યર્પણને સારું યહોવાની સમ્મુખ આરતી કરાય. અને યાજક વેદી પર ચરબીનું દહન કરે. પણ સીનો હારૂન તથા તેના પુત્રો લે. અને તમારા શાંતરપણોના યજ્ઞમાંથી જમણું બાવડું ઉચ્છલ્યાર્પણને સારું તમારે યાજકને આપવું. એ જમણું બાવડું હારૂનના પુત્રમાંનું જે શાંતરપણોનું રક્ત તથા ચરબી ચડાવે તેનું થાય. કેમ કે આ રતિકત સીનો તથા ઉચ્છાલિત બાવડું ઇસ્રાયેલ પુત્રો પાસેથી તેઓના શાંતરપણોના યજ્ઞમાંથી મેં લીધા છે. ને મેં તે હારૂન યાજકને તથા તેના પુત્રોને ઇસ્રાયેલ પુત્રો તરફથી તેઓના જાતોના દાપા તરીકે આપ્યા છે. યહોવાની સેવા કરવાને હારૂનને તથા તેના પુત્રોને યાજક તરીકે તેણે રજૂ કર્યા તે જ દિવસે યહોવાના હોમયજ્ઞમાંથી તેનો અભિષેકનો હિસ્સો તથા તેના પુત્રોનો અભિષેકનો હિસ્સો તે આ પ્રમાણે છે. એ વિશે યહોવાએ જે દિવસે તેઓનો અભિષેક થયો તે દિવસે એવી આજ્ઞા કરી કે ઇસ્રાયેલ પુત્રો તેઓને તે આપે. તે વંશ પરંપરા તેઓનું સદાનું દાપવું છે. દહનાર્પણનો, ખાદ્યાર્પણનો તથા પાપાથાર્પણનો તથા દોષાથાર્પણનો તથા પ્રતિષ્ઠા ક્રિયાનો તથા શાંતરપણનો યજ્ઞનો નિયમ એ જ છે. સિનાઈના અરણ્યમાં યહોવાને સારું અર્પણ ચઢાવવાની ઇસ્રાયેલ પુત્રોને તેણે આજ્ઞા કરી. તે દિવસે યહોવાએ સિનાઈ પર્વતમાં મૂસાને એ આજ્ઞા આપી. પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો.
પ્રાર્થના કરીશું. હે આકાશવાસી અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે સવારથી ત્યાં સુધી મેં સાચવ્યા, સંભાળ્યા, દોર્યા, ચલાવ્યા પ્રભુ, જીવનની તમામ જરૂરિયાત પૂરી પાડો છો. એ સર્વન માટે બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમારા સંતો સેવક અને મુખની વાણી તમે થજો. એ દ્વારા ઘણા આત્માઓ પૈકી તમારી ગૌમાં આવે એવું તમે થવા દેજો. એમના પરિવારને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. જે લોકો બીમાર છે પ્રભુ, એ સર્વને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધારિત બેલી અનાથોનું નાથ તમે થજો. દરેકના ઘરમાં કંઈ નાની મોટી પ્રશ્ન, વિટંબણાઓ, સમસ્યાઓ છે પ્રભુ, એ સર્વની પ્રશ્ન, વિટંબણાઓ, મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરજો. ઘણા બધા લોકોના જીવનમાં પ્રભુ હતાશ, નિરાશા છે. ઘણા બધા લોકો પ્રભુ અત્યારે વિહોણા થઈ ગયેલા છે. ત્યારે પ્રભુ તમે દરેકની વારે જાઓ પ્રભુ, અને દરેકને પ્રભુ તમારો આત્મિક દિલાસો પૂરો પાડો, અને દરેકના જીવનમાં પ્રભુ તમે કાર્ય કરો. એ તો પાસે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. જે લોકો પ્રભુ તમારાથી દૂર છે, જે લોકો તમને હજુ ઓળખતા પણ નથી, તે લોકો તમને ઓળખે, અને દરેક આત્માઓ પૈતા તમારી ગમ આવે એવું તમે થવા દેજો. એક એક ઘૂંટણ તમને નમે અને એક એક જીભ કબૂલ કરે કે તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો. તમારું આવું ખૂબ જ નજીક છે. ત્યારે પ્રભુ પિતા અમે તમને મળવાની તૈયાર રહીએ બાપ. એ માટે પ્રભુ તમે અમારા હૃદયમાં વાત અને વ્યવહાર કરો પ્રભુ. અમારો વિશ્વાસ વધારો એવી તો પાસે ખાસ અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જે લોકો પ્રભુ બાઇબલ વાંચન કરતા હોય છે, ઘણા લોકો પ્રાર્થનામાં પોતાનો દિવસ વિતાવતા હોય છે, ત્યારે એ લોકોની પ્રાર્થનાઓની પ્રભુ તમે સાંભળજો, એમનો જવાબ આપજો. કારણ કે બાપ ઘણા લોકો તમારી પ્રાર્થનાના જવાબની રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે બાપ એમને પ્રાર્થનાનો જવાબ તમે આપજો, અને દરેકનું તમે સારું અને ભલું કરજો. કારણ કે તમે ભલા પરમેશ્વર પિતા છો. તો પિતા અમે જે કંઈ અત્યારે વચનો વાંચ્યા, એ વચનો પર તમારા આશીષ અને તમારી કૃપા વરસાવજો. એ વચનો દ્વારા પ્રભુ પિતા તમારા લોકો, તમારા બાળકો પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો શેતાનના લોકો પ્રભુ તમારા લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, સતાઈ રહેલા છે, ત્યારે બાપ અમે એવા લોકો માટે માંગીએ છીએ પ્રભુ કે તમે તેઓની આંખો ખોલો, એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને એ લોકો તમારા બાળકો બની જાય પ્રભુ, તમને ઓળખનારા બને એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારા દેશના નેતાને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. જે કંઈ જવાબદારી છે, જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરજો. અમે ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે ને પાસે રહેજો. અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો. એક એક પરિવારને, અમારા પરિવારને પણ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અમારા તાતા પ્રભુ ઈસુના પ્રેમી નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન. ગોડ બ્લેસ યુ.